કાગળની જે વગરની પતંગ પણ આકાશમાં આરામથી ઉડે છે સાહેબ. બસ દોરી સાચા માણસના હાથમાં હોવી જોઈએ. એવી જ રીતે માણસને પણ એવું જ છે કે જિંદગી તમારી, સપના તમારા, મંજિલ તમારી, હાર જીત તમારી, અરે મોકા પણ તમારા. તો જો બધું જ તમારું હોય તો પછી આ ફાલતુ લોકો શું કહેશે એના પર કેમ તમે ધ્યાન આપો છો? જિંદગી તમારી છે, વિચારો પણ તમારા જ હોવા જોઈએ ને ડિસિઝન પણ તમારા જ હોવા જોઈએ. તમારી લગામની દોરી બીજાના હાથમાં શા માટે હોવી જોઈએ? માણસ દુઃખી થાય છે, હર પલ છે એ દુઃખી થાય છે કે દુઃખી રહે છે, એની પાછળનું કારણ એ જ છે કે પોતાના નિર્ણયો ક્યારેક એક સાચું સહી ડિસિઝન છે ને ખુદ નથી લઈ શકતો, એ બીજા ઉપર નિર્ભર રહે છે. અને ત્યારે બીજો માણસ છે એ શું કરે છે? સાચો માણસ હોય તો વાંધો નહીં ને, સાચી સલાહ આપે છે ને એને સાચા માર્ગે દોરે છે. પણ જો જૂઠો ને એવો માણસ હોય જે નકારાત્મક, તો એ માણસ છે એ ક્યારેય એને આગળ જવા દેતો નથી કે ક્યારેય આગળ છે એ વધી શકતો નથી. તો હંમેશા છે એ ડિસિઝન તમારું ખુદનું રાખો, વિચાર પોઝિટિવ થિંકિંગ પણ તમારું ખુદનું જ હોવું જોઈએ અને નિર્ણય